નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે એજ્યુકેશન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છે જે ગાલા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 9 વિષય ગણિત એનું પ્રકરણ નંબર 6 આપણે જે વિભાગ ડી છે બરાબર એનું પ્રકરણ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડિયોની અંદર જોવાના છે। ટોટલ આપણે કેટલા 5 દાખલાઓ છે બરાબર 5 દાખલાઓ આમ જોઈએ તો થોડાક લેવલ વાળા કહેવાય બરાબર કે જેમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે, પણ અહીંયા આપણે સંપૂર્ણપણે સરળતાથી તમને યાદ રહી જાય એ રીતના હું કરાવવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। ચાલો પહેલા આપણે રકમ જોઈએ શું કહેવા માંગે છે કે આપેલ આકૃતિમાં કિરણ OS છે એ રેખા POQ ઉપર છે બરાબર। તમે આકૃતિ જોઈ શકો છો કે એની અંદર જે OS રેખા છે ઈ આપણે આ POQ એટલે કે નીચેવાળી જે રેખા છે એના ઉપર આવેલું કિરણ છે। હવે કિરણ OR એટલે કે આપણું જે આ કિરણ OR છે આ કિરણ બરાબર ઈ કિરણ છે ઈ અને બીજું કિરણ છે OT ઈ અનુક્રમે POS અને SOQ ના કોણ દ્વિભાજકો છે અને તમને અહીંયા એક ખૂણાનું માપ પણ આપેલું છે કે ભાઈ POS એટલા હોય એટલે કે x હોય તો આપણે સાબિત કરવાનું છે કે ખૂણો ROT બરાબર કેટલો હશે 90। જો વિદ્યાર્થી મિત્રો સાબિત કરવાના દાખલા છે તો આવા દાખલામાં આપણે પક્ષ અને સાધ્ય અને સાબિતી આ ત્રણ વસ્તુ છે એ આપણે કરવી પડતી હોય છે બરાબર। પક્ષ એટલે તમને રકમની અંદર જે આપેલું હોય છે એ, સાધ્ય એટલે કે તમારે જે સાબિત કરવાનું છે તે, અને સાબિતી એટલે કે જે આપણે સાબિત કઈ રીતે કરશું બરાબર એની સાબિતી આપણે લખવાની હોય છે। પક્ષમાં આપણે જોશું પહેલે આપણે પક્ષથી શરૂઆત કરશું બરાબર। તો પક્ષની અંદર આપણે શું લખવાનું છે તો કે તમે જે આ રકમ છે બરાબર એ રકમ જ આપણે એની રીતે લખી નાખવાની છે કે કિરણ OS એ રેખા કઈ છે તો કે POQ પર છે બરાબર। તો OS એ POQ પર છે, તમે આને ટૂંકમાં પણ લખી શકો છો, અહીંયા તમે કિરણ અને અહીંયા રેખા પણ તમારે લખવું હોય તો લખી શકો છો। અને કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે આ બે ખૂણા છે એના શું છે તો કે કોણ દ્વિભાજક છે। કોણ દ્વિભાજક શબ્દ સમજવો છે એ ખૂબ જ જરૂરી છે। કોણ દ્વિભાજક એટલે કે કોઈ પણ એક ખૂણો હોય બરાબર એની વચ્ચેથી એક એવું કિરણ જતું હોય કે જેથી કરીને આખો જે ખૂણો છે એના બે સમાન ભાગ થતા હોય છે। તો આપણે લખશું કિરણ OR અને બીજું કિરણ OT એ કયા ખૂણા તો કે POS અને ખૂણો SOQ ના કોણ દ્વિભાજક છે તથા ખૂણો POS બરાબર કેટલો આપેલો છે POS બરાબર x। ચાલ આ આપણું પક્ષ થઈ ગયું। હવે સાધ્યની અંદર શું આવશે તો કે જે આપણે સાબિત કરવાનું છે તે સાબિત શું કરવાનું છે આ કે ખૂણો ROT બરાબર 90 ડિગ્રી। ચાલો હવે આપણું ફોકસ છે એ ખૂણો ROT ઉપર હોવું જોઈએ। ચાલો આ આપણો ખૂણો છે ROT, આ ખૂણો જોઈને આપણે લાગતું નથી કે 90 અંશનો હશે, કેમ કે આપણા મગજમાં કન્સેપ્ટ આવો જ હોય, આવો ખૂણો હોય ને તો 90 નો હોય બરાબર, પણ આ પણ 90 નો જ થશે। એ આપણે શું કરવાનું છે સાબિત। હવે આ ROT 90 સાબિત કરવાનું છે એમાં તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોશો તો મારે ખૂણો ROT બરાબર કંઈક આ રીતે લખવું હોય તો લખી શકાય છે। બે કયા ખૂણાની મદદથી બને છે તો કે ROS એટલે ખૂણો ROS પ્લસ બીજો કયો ખૂણો આવશે વિદ્યાર્થી મિત્રો તો કે TOS। ચાલો TOS આ બે ખૂણાની મદદથી આપણો કયો બને છે તો કે આપણો ખૂણો ROT બને છે બરાબર। હવે બીજું તમને જોતા ખ્યાલ પડશે કે આ OS કિરણ છે, કયું કિરણ છે OS, એ કઈ રેખા ઉપર આવેલું છે તો કે POQ રેખા ઉપર આવેલું છે। હવે આપણે ખબર છે કે કોઈ એક કિરણ જ્યારે રેખા ઉપર આવેલું હોય તો એ કિરણથી જે બે ખૂણા બને છે એ રેખિક જોડના ખૂણા હોય છે। તો પહેલો કન્સેપ્ટ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરશું બરાબર સાબિતીની અંદર। ચાલો સાબિતી, ચાલો સાબિતીમાં આપણે શું લખશું પહેલા તો કે આવડું આ જે OS કિરણ છે એ કઈ રેખા ઉપર આવેલું છે તો કે POQ રેખા ઉપર આવેલું છે। તો OS કિરણ એ રેખા
POQ પર છે। હવે એના ઉપર હશે તો એ OS કિરણથી જે બે ખૂણા બને છે, ચાલો કયા કયા બનશે? આ OS ના બે ભાગ, એટલે કે આ ભાગ અને બીજો આ ભાગ। ચાલો આ ભાગને આપણે કયો ખૂણો કહેશું? POS। કયો ભાગ કહેશું? POS પ્લસ આ જે બીજો ભાગ છે QOS। ચાલો આ QOS બરાબર કેટલા થશે? 180। કેમ? તો કે રેખા ઉપર આવેલા છે ને રેખિક જોડોના ખૂણા કહેવાય કે નહીં? તો તમારે બ્રેકેટમાં લખવું હોય તો લખી શકો છો કે રેખિક જોડના ખૂણા, બરાબર? આ એક કોન્સેપ્ટ હતો। ચાલો હવે આ બે ખૂણા જો એમાંથી એકેનું માપ આપણી પાસે છે ખરા વિદ્યાર્થી મિત્રો? તમને અહીંયા કહી દીધું છે કે POS કેટલું છે? x। આમાં ક્યાંય POS તમને દેખાય છે? તો આ સાહેબ આવી ગયું પહેલે, તો એની જગ્યાએ મારે લખવું હોય તો હું શું લખી શકું છું? x લખી શકું છું। ચાલો આ QOS એમનું બરાબર 180 ડિગ્રી। ચાલો મારે QOS નું માપ જોતું હોય તો QOS ને હું કરતા બનાવું તો 180 આવું માઇનસ x થઈ જશે। ચાલો અહીંથી મને એક ખૂણાનું વિદ્યાર્થી મિત્રો માપ જડ્યું છે। કયું જડ્યું? QOS નું આપણે છે એ માપ આપણે છે મળી ગયું છે। હવે બીજો કન્સેપ્ટ આપણે શું કરવાનો છે? તો કે તમને પક્ષની અંદર જ આપેલું છે શું? કે આ OR અને OT એ આ બંને ખૂણાઓના શું છે? કોણ દ્વિભાજક છે। ચાલો હવે પેલું છે આ OR છે, આ OR દેખાય છે બરાબર, અને બીજું છે આ OT। આ OR છે એ આ ખૂણાનો દ્વિભાજક છે અને આ OT છે SOQ વાળા ખૂણાનો દ્વિભાજક છે। હવે અહીંયા મેં લખ્યું હતું ROT બરાબર ROS અને TOS બરાબર, ખૂણો TOS। તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે RO છે SOP ખૂણાનો જો કોણ દ્વિભાજક હોય તો એનો મતલબ શું થાય કે આ બે ખૂણા અને આ બે ખૂણાના માપ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હશે, બરાબર। તો આપણે એ જ કન્સેપ્ટ થી આપણે આમાંથી કોનું માપ શોધશું વિદ્યાર્થી મિત્રો? ROS નું માપ શોધશું। ચાલો તો પહેલે આપણે શું લખી શકશું? OR એ POS નો શું છે? કોણ દ્વિભાજક છે। ચાલો એ નેક્સ્ટ સ્લાઇડમાં જો લખશું આપણે OR કિરણ OR એ કયા ખૂણાનો? આપણે આને થોડુંક આ બાજુ સ્વિચ કરી દઈએ। ચાલો OR એ કયા ખૂણાનો? POS ખૂણાનો શું છે? કોણ દ્વિભાજક છે। એ ખૂણો POS નો કોણ દ્વિભાજક છે। ચાલો આનો જો દ્વિભાજક હોય વિદ્યાર્થી મિત્રો તો શું થશે મને જોઈ તમે કહેશો? કે આ SOR છે બરાબર અને ROP છે એ બંનેનો સરવાળો છે એ આખા ખૂણા જેટલો થાય, બરાબર, આખા ખૂણા જેટલો થાય અને પ્લસ આ એક ખૂણો છે એ આખા ખૂણાનો શું થાય? અડધો થાય। અને આપણે આમાંથી કયા ખૂણાનું કામ છે? ROP નું કઈ કામ નથી, આપણે કયા ખૂણાનું કામ છે? ROS। તો ROS બરાબર આ આખા ખૂણાનું શું લખી શકીએ આપણે? અડધું। ચાલો એટલે ખૂણો ROS બરાબર અડધો છે કયા ખૂણાથી? તો કે ભાઈ આખો ખૂણો POS। કયો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો? POS। ચાલો આપણે POS નું માપ વિદ્યાર્થી મિત્રો છે એ જાણીએ છીએ કેટલું છે? x છે। કેટલું છે? x। એટલે કે આને આપણે x/2 કહી શકીએ। ROS આને હું કહી દઉં વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1। આપણે એક માપ મળી ગયું ROS, બરાબર। આ જે આપણે લખ્યું હતું ROT એમાંથી આપણે ROS નું માપ મળી ગયું। હવે આપણે કોનું માપ શોધશું? TOS। તમે જોઈ શકો છો TOS। અને સાથે સાથે આ જે કિરણ OT છે એ આખો ખૂણો QOS નો શું છે? કોણ દ્વિભાજક છે। તો આપણે લખી શકશું કે કિરણ OT એ ખૂણો કયો છે? QOS। ખૂણો QOS નો કોણ દ્વિભાજક છે। ચાલો હવે એનો કોણ દ્વિભાજક હશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે TOS બરાબર આખા ખૂણાનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અડધું થઈ જાય। TOS બરાબર QOS ના અડધા। ચાલો TOS
TOS ખૂણો TOS બરાબર ખૂણો QOS. હવે અહીં આપણી પાસે QOS નું માપ છે. જો અહીં પાછળ જો અહીં આપણે અહીં શોધેલું જ છે QOS નું માપ શું છે 180 - x. તો એ આપણે અહીંયા કિંમત મૂકી શકશું. ચાલો આ 1/2 એમનો અહીંયા શું થઈ જશે 180 - x. ચાલો 2 છે એ અંદર આપશું તો 180 ના અડધા કેટલા થઈ જશે 90 અને x ના છેદમાં 2 અને અહીંયા કયો ખૂણો આવી ગયો આપણી પાસે TOS. ચાલો એટલે આપણે TOS નું માપ પણ મળી ગયું છે. ચાલો આ આપણું શું થઈ ગયું સમીકરણ 2. હવે આપણે શોધવાનું શું હતું વિદ્યાર્થી મિત્રો તો કે ખૂણો છે એ ROT 90 સાબિત કરવાનો છે અને ROT ની અંદર આ બે ખૂણાઓ આવેલા છે. તો ROT માં આ બે ખૂણાનો આપણે શું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી દઈશું. ચાલો તો નેક્સ્ટ ઇક્વેશન લખશું. હવે ખૂણો ROT બરાબર કયો ખૂણો થશે તો કે ખૂણો ROS પ્લસ બીજો ખૂણો કયો છે TOS. ચાલો ROS નું માપ કેટલું મળ્યું આપણે તો x ના છેદમાં 2 પ્લસ TOS નું માપ કેટલું મળ્યું તો કે 90 ડિગ્રી માઇનસ x ના છેદમાં 2. ચાલો આ ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ લાસ્ટ ટર્મ તમે જોશો તો બે સરખી છે, એક પ્લસ છે એક માઇનસ છે તો કેન્સલ થઈ ગયા એટલે જવાબમાં શું આવશે ખાલી 90 અને અહીંયા શું છે ROT. તો આપણે 90 સાબિત કરવાનો હતો જે સાબિત થઈ ગયો છે. તો નીચે લાઈન લખી દઈશું આપણે જે સાબિત થાય છે. બરાબર. ચાલો દાખલો થોડોક લેન્ધી હતો, લાંબો હતો અને થોડુંક સમજવા જેવું પણ ચોક્કસ હતું. બરાબર. ચાલો નેક્સ્ટ આપણે જોશું બીજો પ્રશ્ન. એની અંદર શું કીધું છે કે આકૃતિમાં BA અને બીજી સમાંતર રેખા કઈ છે ED બે કેવી છે સમાંતર. અહીંયા તમને નામ નહીં દેખાતા હોય થોડા કટ થઈ ગયા છે. અહીંયા AB અને અહીંયા શું હશે વિદ્યાર્થી મિત્રો C બિંદુ છે. બરાબર. ચાલો એટલે કે BA અને ED છે એ સમાંતર છે. આ BA અને ED બંને કેવી રેખાઓ છે સમાંતર રેખાઓ છે. આકૃતિ ઉપરથી આપણે ખ્યાલ પણ આવે છે બંને કેવી છે સમાંતર. ચાલો BC અને EF છે એ સમાંતર છે એટલે કે આ નીચેવાળી બંને રેખાઓ પણ કેવી છે વિદ્યાર્થી મિત્રો સમાંતર રેખાઓ છે. બરાબર. એવું આપેલ છે તો સાબિત આપણે કંઈક આવું કરવાનું છે કે આ બે ખૂણા કેવા થવા જોઈએ વિદ્યાર્થી મિત્રો સમાંતર થવા જોઈએ. પણ તો સાબિત કરવા વાળો દાખલો છે તો પહેલે આપણે પક્ષ અને સાધ્ય લખી લેશું. બરાબર. ચાલો પહેલે પક્ષ એટલે કે તમને રકમમાંથી જ લખવાનું હોય છે પક્ષ અને સાધ્ય. શું આપેલું છે તો કે BA અને ED બે સમાંતર રેખાઓ છે તો હું લખી નાખી BA સમાંતર ED અને બીજું શું આપેલું છે BC સમાંતર EF. બરાબર. આ આપણું શું છે પક્ષ છે. ચાલો હવે સાધ્યમાં તો કે જે સાબિત કરવાનું છે તે સાબિત શું કરવાનું છે ખૂણો ABC બરાબર ખૂણો DEF. ચાલો હવે સાબિત કઈ રીતે કરવું સાથે સાથે તમને આમાં એક સૂચના પણ આપેલી છે જે આપણે આમાં ક્વેશ્ચનની અંદર પ્રિન્ટમાં નથી આવી પણ એ સૂચના હું તમને કહી દઉં શું છે તો કે આ AB અને જે DA સમાંતર છે એમાં આપણે DA ને થોડીક નીચે લંબાવવાની છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો DA ને નીચે લંબાવવાની છે. ચાલો આને આપણે આમ નીચે લંબાવવાની છે આ રીતે. બરાબર. અને BC ને જ્યાં બિંદુમાં છેદે ને ત્યાં વિદ્યાર્થી મિત્રો ને P જ નામ આપવાનું છે એવું તમને અસાઇનમેન્ટની અંદર કીધેલું છે. બરાબર. ચાલો આ રીતની હવે આપણે કઈક આકૃતિ છે. હવે આની અંદર આપણે સાબિત કરવાના બે ખૂણા સરખા છે તો એ પહેલા ખૂણા જોઈ લો. ABC એટલે આ ખૂણો અને બીજો ખૂણો DEF એટલે આ બે ખૂણો છે એ આપણે સાબિત કરવાના છે. અહીંયા તમને આકૃતિ જોતા જ ખ્યાલ આવવો જોઈએ કે આપણે કયા કન્સેપ્ટથી સાબિત કરશું તો કે સમાંતર રેખાઓ અને તેને છેદિકાવાળા કન્સેપ્ટથી આપણે છે એ સાબિત કરશું. જ્યારે તમે સમાંતર રેખાઓ અને છેદિકાનો ઉપયોગ કરતા હો વિદ્યાર્થી મિત્રો ત્યારે ખાસ કરીને યુગ્મ કોણથી પણ તમે સાબિત કરી શકો છો, અંતઃયુગ્મ કોણથી પણ તમે સાબિત કરી શકો છો. પણ આ ક્વેશ્ચનની અંદર આપણે અનુકોણની મદદથી છે એ બરાબર આ બે ખૂણાને છે એ કેવું સાબિત કરવાના છે. અનુકોણ તમને ખબર હોવી જોઈએ. હું તમને અહીં થોડી સ્પષ્ટતા કરી દઉં કે આ બે સમાંતર રેખાઓ હોય અને આ એની છેદિકા હોય. બરાબર.
તો આ રેખાનો ઉપરનો ભાગ, આ રેખાનો ઉપર ભાગ, એ બંનેને શું કહેવાય? તો કે અનુકોણ કહેવાય. એ જ રીતે આ અને આ બંને પણ શું થશે? અનુકોણ. એ રીતે આ નીચેના બે અનુકોણ, આ નીચેના બે અનુકોણ. બરાબર, આ અનુકોણનો આપણે કન્સેપ્ટ છે, જો તમને ખ્યાલ જ હશે. ચાલો તો હવે આપણે આને સાબિત કરશું. ચાલો, જેમ તમને આકૃતિમાં દેખાય છે, પહેલે આપણે જોશું કે AB અને DE છે એ બે સમાંતર રેખાઓ છે, એટલે હું અહીં લખી શકું સાબિતી. ચાલો, AB સમાંતર, બીજી કઈ છે? DE અથવા તો ED, જે કેવું, બરાબર, અને તેની છેદિકા. ચાલો, આ બે રેખાઓ સમાંતર છે વિદ્યાર્થી મિત્રો, તો આની છેદિકા કઈ થશે? આ EF ને જો તમે લંબાવો તો એ થાય, પણ એને આપણે લંબાવવાની છે નહીં, પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો BC છે એની શું છે? છેદિકા છે, અને તેની છેદિકા શું છે? BC છે. હવે અહીંયા થોડું કન્સેપ્ટ છે એ આપણે ધ્યાનથી સમજવાનો છે કે કયા બે ખૂણા છે એ આપણા અનુકોણ થશે. જો આ બે રેખાઓ છે અને આ એમની શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે છેદિકા છે. જો હું અહીંયા ખૂણો લઉં ABC, એટલે કે મેં આ ખૂણો લીધો. કયો વિદ્યાર્થી મિત્રો ખૂણો લીધો છે? આ ખૂણો લીધો છે. તો હું બીજો ખૂણો કયો લઈ શકું કે જે મને અનુકોણની જોડ આપે છે વિદ્યાર્થી મિત્રો? તો બીજો ખૂણો તમે જોઈ શકો છો DPC, એટલે કે આ થશે કે નહીં? જો આ એની છેદિકા છે, બરાબર, આ BC એની છેદિકા છે, બરાબર. તો આ બે રેખાની નીચેના ખૂણા એના શું થશે વિદ્યાર્થી મિત્રો? અનુકોણ થશે કે નહીં? તો એના ઉપરથી આપણે સીધું લખી શકીએ કે ખૂણો AB અને C બરાબર કયો ખૂણો થશે? તો DP અને C. ચાલો, DP અને C આવું આપણે કેમ લખ્યું છે? કેમ કે અનુકોણ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? અનુકોણ હોવાથી, બરાબર. ચાલો, અને આને હું કહી દઉં છું સમીકરણ 1 કહી દઈએ છે, બરાબર. આ આપણે એક રીતે કહી દઉં છે. ચાલો, હવે તમને કે આમાં બીજી સમાંતર વિદ્યાર્થી મિત્રો રેખાઓ દેખાય છે કે નહીં જોવો જોઈએ. ચાલો, બીજી એક આપણે સમાંતર રેખાઓ દેખાય છે. તો એક જો અહીં તમે જોઈ શકો છો આ EF, બરાબર, એને સમાંતર કઈ હશે? તો કે આ હશે સાહેબ BC, બરાબર. આ બે સમાંતર રેખાઓ છે કે નહીં? તો કે હા. ચાલો, આની બેની છેદિકા શું થશે વિદ્યાર્થી મિત્રો? છેદિકા શું થશે? આપણે DP. કઈ છેદિકા થશે? D અને P. તો ચાલો એ કન્સેપ્ટ થી એક જોઈએ કઈ બે સમાંતર રેખાઓ છે. તો EF સમાંતર BC અને તેની છેદિકા થઈ એ કઈ થશે? DP. ચાલો, DP છે, બરાબર. ચાલો, હવે આની અંદર આપણે એના શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે એના છે અનુકોણ જોવાના છે. ચાલો, આ બે રેખાઓ તો થઈ ગઈ, અહીંયા તમે જોઈ શકો છો. ચાલો, આ બે રેખાઓ, આ એની શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? છેદિકા થઈ ગઈ. આ એની શું થઈ ગઈ? છેદિકા. તો ચાલો, છેદિકાની આપણે કીધું ને કે ભાઈ બે રેખાઓ હોય, કાં તો એને ઉપરની તરફના એક જ બાજુના અંતરકોણ હોય અથવા તો નીચેની બાજુના એના અંતરકોણ હોય. ચાલો, હવે આની અંદર એના અનુકોણ કોણ થશે, બરાબર. તો તમે ધ્યાનથી જોઈ શકો છો, એક આ ખૂણો લો. જો આ સમાંતર રેખા, આ સમાંતર રેખા, થોડુંક હું લંબાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. અને આ એની શું થઈ ગઈ? છેદિકા. હવે તમારે આ પીળી લાઈન ઉપર ફોકસ રાખવાનું છે. આ બે સમાંતર, આ શું છે? છેદિકા. તો તમે જોઈ શકો છો આ ખૂણો અને આ ખૂણો વિદ્યાર્થી મિત્રો એ શું થશે? તો કે એની અનુકોણની જોડ થશે. તો આ ખૂણાનું નામ શું છે? DEF. અને આ ખૂણાનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો DP અને C. કયું થશે? DP અને C. ચાલો, પહેલો ખૂણો કયો આવ્યો હતો? તો DEF, બરાબર. આ ખૂણો એટલે કયો થશે? DPC. ચાલો, DPC. ચાલો, આને આપણે શું કહેશું? અનુકોણ કહેશું. શું કહેશું? અનુકોણ. આને હું કહી દઉં સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 અને 2 છે એને આપણે ધ્યાનથી જોવાના છે. તમે એને ધ્યાનથી જોશો તો બંનેની જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો કેવી છે? સરખી છે. જો બે સમીકરણની જમણી બાજુ સરખી હોય તો એની ડાબી બાજુ પણ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? સરખી જોવાની છે. ડાબી બાજુ તમે જોઈ શકો છો ABCDF આવી ગયું કે નહીં? આપણે જે સાબિત કરવાનું હતું કે નહીં? તો બસ હવે આપણે એક લાસ્ટ લાઈન જ લખવાની છે, જે આપણે પાછળની સ્લાઇડમાં જવા દેશું કે સમીકરણ
સમીકરણ 1 અને 2 પરથી ખૂણો એબીસી બરાબર ખૂણો DEF જે સાબિત થાય છે, બરાબર, જે આપણે સાબિત કરવાનું હતું એબીસી અને DEF જે આપણે સાબિત કરી દીધો છે. ચાલો અહીંયા આપણે બીજો દાખલો પૂર્ણ થાય છે, બરાબર. ચાલો આશા રાખું છું કે તમને આ સ્પષ્ટપણે સમજાઈ ગયો હશે. ચાલો હવે એના પછી જોશું આપણે ત્રીજો દાખલો, બરાબર. જો દાખલાઓ થોડાક તમને કેવું છે કે થોડુંક વિચારવાની શક્તિ થોડીક વધારે માંગી લે એવા દાખલા છે, એટલે જ્યારે પણ તમે આ દાખલાની પ્રેક્ટિસ કરો ખાસ તો એકવાર શાંતિથી આખું સોલ્યુશન જોઈ લેવાનું અને પછી બીજી વાર તમારે મોઢે, બરાબર, તમારું જે આ સોલ્યુશન છે એ બંધ કરી અને મોઢે ગણવાની ટ્રાય કરવાની, તો જ આવા દાખલા છે એમાં તમને ફાવટ આવશે, નહીતર થોડુંક પ્રોબ્લેમ થશે, બરાબર. ચાલો કે નીચે આપેલી આકૃતિમાં એપી અને બીક્યુ એ અનુક્રમે બે પરસ્પર સમાંતર રેખાઓ એલ અને એમ ની છેદિકા ટી થી બનતા અંતઃસ્થ ખૂણા, અહીંયા જો થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, અંતઃસ્થ ખૂણા એટલે કે એનો શું મતલબ, તો કે અંતઃ યુગ્મ કોણના દ્વિભાજકો છે. તો આપણે સાબિત કંઈક આવું કરવાનું છે કે એપી સમાંતર શું હોય BQ. જો આકૃતિ પણ સરસ મજાની આપી છે. અહીંયા આકૃતિમાં આપણે આ રેખા છે એ L છે અને આ કઈ છે M, બરાબર. ચાલો હવે આની અંદર સાબિતી વાળો દાખલો છે તો પક્ષ અને સાધ્ય આવશે. ચાલો હવે તો પક્ષ અને સાધ્ય વિદ્યાર્થી મિત્રો તમને જાતે લખતા આવડે કે ન આવડે? જો પક્ષમાં કઈ નથી કરવાના, નીચે આપણે આકૃતિ કાઢી નાખવાનું, બરાબર. બાકી બધું આમ છે, અહીં સુધીનું બેઠું છે એ લખી નાખવાનું તમારે, બરાબર. સાધ્યમાં શું આવશે તો ખાલી એટલું સાબિત કરવાનું છે એપી સમાંતર બીક્યુ. પક્ષમાં આકૃતિ વાળું કાઢી નાખવાનું, બાકી આ બધું છે એમને બેઠું મારી દેવાનું પક્ષની અંદર, બરાબર. ચાલો હવે આપણે સાબિતી શરૂઆત કરશું. ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું, એકવાર વાંચીએ રકમને સરખી શું કહેવા માંગે છે કે એપી અને બીક્યુ અનુક્રમે પરસ્પર સમાંતર રેખાઓ એલ અને એમ ની છેદિકા ટી થી બનતા એટલે કે અંતઃયુગ્મ કોણના દ્વિભાજકો છે. કે જે આ એપી છે, આ એપી અને આ બીક્યુ, આ એપી અને બીક્યુ છે એ ખૂણા એ અને ખૂણા બી છે એના દ્વિભાજકો છે. એના શું છે વિદ્યાર્થી મિત્રો? દ્વિભાજકો છે. અને બીજું સાથે સાથે એ પણ કીધેલું છે કે આ રેખાઓ L અને M છે બંને સમાંતર છે અને એની છેદિકા કોણ છે વિદ્યાર્થી મિત્રો? T. તો એની છેદિકા T હોય તો ખબર પડે છે કે આ ખૂણો અને આ ખૂણો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય થોડુંક યાદ કરવો જોઈએ. અંતઃયુગ્મ કોણની જોડ કહેવાશે કે નહીં? કેમ કે આ Z જેવો આકાર બને છે કે નહીં, એટલે જ અહીંયા શબ્દ આવ્યો છે અંતઃયુગ્મ કોણના, બરાબર. અંતઃયુગ્મ કોણ એટલે કોણ? A અને B. એના દ્વિભાજકો કોણ છે? તો AP અને BQ એ એના શું છે વિદ્યાર્થી મિત્રો? દ્વિભાજકો છે. તો આપણે સાબિત એવું કરવાનું છે કે AP અને BQ છે એ સમાંતર હોય, એટલે કે આ દ્વિભાજક અને આ દ્વિભાજક એ પણ બે વિદ્યાર્થી મિત્રો કેવા હોવા જોઈએ? તો કે સમાંતર હોવા જોઈએ. ચાલો થોડુંક જોઈએ, વિચારો આપણે કઈ રીતે સ્ટાર્ટ કરશું ને કઈ રીતે છે વિદ્યાર્થી મિત્રો આની આપણે સાબિતી આપશું, બરાબર. ઘણી બધી રીતે તમે સાબિતી આપી શકો છો. પહેલા તો આપણે શું કરશું કે L અને M છે એ સમાંતર રેખાઓ છે, બરાબર. તો આપણે શું કહેવાય કે T એની છેદિકા છે, તો ખૂણો A અને ખૂણો B શું થશે? એના અંતઃયુગ્મ કોણ થશે. તો આપણે લખશું L અને M સમાંતર છે અને તેની છેદિકા T છે. ચાલો આની છેદિકા T છે તો આપણો ખૂણો A અને ખૂણો B શું થશે? અંતઃયુગ્મ કોણ થશે અને બંનેના માપ કેવા થશે? સરખા થશે. એટલે હું આમ લખી શકું છું ખૂણો A બરાબર ખૂણો B. લખાય કે નહીં? હા. આવું કેમ લખ્યું? કેમ કે આ વિદ્યાર્થી મિત્રો અંતઃયુગ્મ કોણ છે. શું છે? અંતઃયુગ્મ કોણ છે, બરાબર. આને આપણે કહી દઈએ સમીકરણ 1, બરાબર. હવે આપણે સાબિત દ્વિભાજકો છે, બરાબર. દ્વિભાજકો ક્યારે હોય વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આ જે ખૂણો હું લઉં PAB એ આખા એક ખૂણાથી કેવો હોય? અડધો હોય કે નહીં? તો હું આ બંને ખૂણાને છે બે વડે ભાગી નાખું છું, બરાબર. બંને ખૂણાને આપણે કેટલા વડે ભાગી નાખીએ છીએ? બે. આ કેમ બે વડે ભાંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કેમ કે દ્વિભાજકો છે, દ્વિભાજકો એટલે આખા ખૂણાથી કેવું હોય? અડધું. અને A અને B આખા ખૂણા છે, તો અહીં લખું બંને બાજુ
2 વડે ભાગતા. ચાલો હવે આપણે સમાસે નહીં એટલે પાછળ જવા દેશું અને બરાબર. ચાલો બંને બાજુ આપણે 2 વડે ભાગવાના છે એટલે 1/2 બરાબર 1/2 ખૂણો b. ચાલો 1/2 ખૂણો b આવું કંઈક થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે એક ખૂણાથી અડધો લેવાનો છે. ચાલો હવે આકૃતિમાં જુઓ એક ખૂણો તો સાહેબ આવી રહ્યો. ચાલો હવે આનો અડધો, એનો અડધો એટલે આ ખૂણો કહેવાય કે ના કહેવાય વિદ્યાર્થી મિત્રો? અને આ ખૂણાનું નામ એટલે શું? તો PAB. કયો થશે વિદ્યાર્થી મિત્રો? ખૂણો PAB બરાબર. અહીંયા B ખૂણાનો અડધો લેવાનો છે. ચાલો જોઈએ. ચાલો B ખૂણાનો અડધો એટલે આ ખૂણો થાય કે ના થાય વિદ્યાર્થી મિત્રો? આ ખૂણાનું નામ એટલે QBA. કયો છે? QBA. ચાલો QBA બરાબર. આ બે ખૂણા છે કેવા આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? સરખા આવ્યા છે. પણ આપણે સાબિત આ બે સરખા આવે એવું સાબિત કરવાનું છે નહીં, બરાબર. પણ ચાલો આ બે ખૂણા સરખા આવ્યા એટલે થોડુંક અહીંયા ધ્યાનથી જુઓ. આ બધું હું કાઢી નાખું છું જેથી કરીને તમને સરસ રીતે સમજાઈ જાય છે, બરાબર. ચાલો હવે આપણે સરખા કયા બે ખૂણા આવ્યા હતા? આ ખૂણો અને આ ખૂણો. આ બે કેવા આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો? સરખા. આપણે જે હમણાં છેલ્લે સાબિત કર્યું એમાં આ ખૂણો અને આ ખૂણો બે કેવા આવ્યા છે? સરખા. હવે તમે ધ્યાનથી જોશો તો આ રેખા PA કહેવાય, આ રેખા કઈ કહેવાય? PA. આ રેખા કઈ કહેવાય? QB. અને આ એની છેદિકા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? T થશે કે નહીં? હા. તો અહીંયા તમે જોશો તો Z જેવો આકાર બને છે વિદ્યાર્થી મિત્રો. આ Z જેવો, હા આ Z જેવો આકાર બને છે. તો આ Z જીવાની અંદર આ બે ખૂણા આવી જાય કે નહીં? તો કે હા સાહેબ આવી જાય. તો આને કેવા કહેવાય? અંતઃયુગ્મ કોણ કહેવાય. કેવા કહેવાય વિદ્યાર્થી મિત્રો? અંતઃયુગ્મ કોણ કહેવાય. અને જો અંતઃયુગ્મ કોણ હોય આ બંને ખૂણા અને બે સરખા પણ હોય વિદ્યાર્થી મિત્રો, તો ફરજિયાત આ PA અને BQ છે એ કેવી હોય? તો કે સમાંતર રેખાઓ હોય. કેમ કે આપણે એ કન્સેપ્ટની ખબર હતી. જો કે બે સમાંતર રેખાઓ હોય અને કોઈ એની છેદિકા હોય, બરાબર, અને Z જેવો આકાર બનતો હોય તો અંતઃયુગ્મ કોણ છે એ સરખા હોય. પણ જો અંતઃયુગ્મ કોણ જ સરખા હોય તો ફરજિયાત આ બંને રેખાઓ કેવી હોવી જોઈએ? સમાંતર રેખાઓ હોવી જોઈએ. તો આપણે પાછળ આ કન્સેપ્ટ ઉપરથી એવું લખી શકીએ કે અહીંયા ખૂણો PAB અને ખૂણો QBA, અહીં ખૂણો PAB અને ખૂણો QBA એ અંતઃયુગ્મ કોણ હોવાથી અંતઃયુગ્મ કોણ હોય તો હોવાથી કઈ બે રેખાઓ વચ્ચે આવે છે? તો કે PA અને BQ છે એ સમાંતર રેખાઓની વચ્ચે છે હોવાથી તે PA સમાંતર BQ અને તેની છેદિકા T થાય, બરાબર. તો આપણે કોનું કામ હતું? સાબિત શું કરવાનું હતું? જોવાય AP સમાંતર BQ કરવાનું હતું. તો આ AP સમાંતર BQ થશે કે નહીં? તેથી AP સમાંતર BQ જે સાબિત થાય છે. તો અહીં આપણે જો ત્રીજો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 4. ચાલો સરસ મજાનો દાખલો છે અને સાવ સહેલો દાખલો છે. તમને શું કીધું છે કે નીચે આપેલી આકૃતિમાં 4 કિરણ છે OP, OQ, OR અને OS. આ 4 કિરણ છે. તમારે સાબિત કરવાનું છે કે આ 1, 2, 3 અને 4 ખૂણાનો સરવાળો છે એ કેટલો થવો જોઈએ? 360. આપણે ખબર છે સમતલમાં હોય ને બધા ખૂણાનો સરવાળો તમે કરો એટલે કેટલો થાય? 360 વિદ્યાર્થી મિત્રો થતો હોય છે. તો અહીં આપણે સાબિત કરવાનું છે એટલે પહેલા આપણે પક્ષ અને સાધ્ય તો લખવા પડશે, બરાબર. ચાલો એટલે હું લખી દઉં છું. પક્ષની અંદર તમને જે આપેલું છે શું છે કે આ 4 કિરણો છે અને તમે જોશો બધા કિરણો છે ઉદ્ભવ બિંદુ કયું છે વિદ્યાર્થી મિત્રો? O. આમાં છે એ પણ તમે પક્ષ લખી શકો છો. થોડુંક તમારે યુનિક કરવું છે તો તમે શું કરી શકો છો કે કિરણ OP, OQ, OR અને OS એ સમાન ઉદ્ભવ બિંદુ
ઉદ્ભવ બિંદુ O માંથી નીકળતા કિરણ છે, કિરણો છે. બાકી અથવા તો તમને આમ સેમ ટુ સેમ જે રકમમાં આપેલું છે એ પણ તમે લખી શકો છો, બરાબર. ચાલો, સાધ્યની અંદર તો આ ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360. એ લખી દેવાનું છે બેઠે બેઠું એમનો. અહીંયા O આવશે, બરાબર. POQ પ્લસ ખૂણો QOR પ્લસ ખૂણો SOR પ્લસ ખૂણો POS ઇઝ ઇક્વલ ટુ 360, બરાબર. ચાલો, હવે નેક્સ્ટ આપણે જોવાનું છે સાબિતી, બરાબર. પક્ષ અને સાધ્ય તમે લખીને આવશો તો એ તમને આરામથી 2 માર્ક્સ તો મળી જ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો, હવે આપણે એને સાબિત કરવાનું છે. જો આમાં કદાચ રેખા બનતી હોત ને તો આપણે બહુ સહેલું પડત સાબિત કરવું. કેમ કે રેખા હોય તો આપણે ખબર છે રેખામાંથી જો કોઈ એક કિરણ જાતું હોય તો એ બંને ખૂણાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? તો કે 180 અંશ થાય. પણ અહીંયા ક્યાંય રેખા નહીં થાય. ફોર એક્ઝામ્પલ, આ કિરણ છે OQ, એની સામે જો બીજું કિરણ હોય તો આપણે રેખા કહી શકીએ. પછી આ OP ની નીચે કોઈ કિરણ હોય તો એક રેખા થઈ શકે છે, એટલે એ નથી. આ OR કિરણ છે એની આમ સામે હોય તો પણ રેખા થઈ શકે, પણ એ છે અને આ OS છે એની આમ પાછળ કિરણ હોય તો પણ એક રેખા થઈ શકે, પણ એ પણ છે નહીં. તો તમને મજા આવે એ આ કોઈ પણ 4 કિરણમાંથી એક કિરણની સામે તમારે કલ્પના કરી અને કિરણ છે વિચારવાનું છે કે જેની મદદથી દાખલો છે એ તમારો સાવ સહેલો થઈ જશે. ચાલો, હું આ OQ કિરણ છે ને એની સામેનું એક કિરણ વિચારું. ચાલો, આ OQ કિરણ છે ને એની સામે એક કિરણ વિચારું. આને આપણે નામ આપી દઈએ T નામ આપી દઈએ. હાલો, શું નામ આપી દેશું? T. તો મેં એક શું કિરણ દોર્યું છે? OT, બરાબર. હવે તમે ધ્યાનથી જોઈ શકશો, આ છે એક રેખાબેની, આ એનું એક OP કિરણ છે. તો એના ઉપરથી શું થઈ શકે છે? આ ખૂણો અને આ ખૂણો રેખિક જોડના ખૂણા થાય અને બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180 અંશ થશે. ચાલો, તો આપણે જે કર્યું છે એની શરૂઆત કરીએ. આપણે પેલું શું દોર્યું? કિરણ OT દોરો. ચાલો, એ દોરી નાખ્યું. ચાલો, હવે શું થશે? તો આ ખૂણો અને આ ખૂણો એનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180. ચાલો, એ ખૂણાના નામ એટલે TOP પ્લસ બીજો ખૂણો કયો છે? QOP. ચાલો, QOP બરાબર 180 અંશ. કેવું આવું થયું? તો ભાઈ આ રેખિક જોડના ખૂણા હોવાથી, બરાબર. ચાલો, થયું શું? હાલો, હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો આ રેખાની ઉપરનો ભાગ આપણો 180 નો થાય તો રેખાનો નીચેનો ભાગ પણ કેટલો થશે? 180 જ થવાનો છે. પણ રેખાના ઉપરના ભાગમાં 2 ખૂણા હતા. આમાં કેટલા ખૂણા છે જુઓ તો. નીચેના ભાગમાં વિદ્યાર્થી મિત્રો કેટલા ખૂણા છે? 1, 2 અને આ 3. તો આ 3 ખૂણાનો સરવાળો છે એ કેટલો થવાનો છે વિદ્યાર્થી મિત્રો? 180. અને આને આપણે સમીકરણ 1 આપી દઈએ. શું આપી દઈએ? સમીકરણ 1. ચાલો, હવે સમીકરણ 2 આપણે આ 3 ખૂણાનો સરવાળો 180 કરીને બનાવશું. ચાલો, આ પહેલો ખૂણો TOS. ચાલો, પહેલો ખૂણો TOS. ચાલો, બીજો ખૂણો SOR. ચાલો, બીજો ખૂણો SOR. ચાલો, ત્રીજો ખૂણો ROQ. ચાલો, ત્રીજો ખૂણો ROQ. બધેનો સરવાળો કેટલો થશે? 180. આને હું કહી દઉં સમીકરણ 2. અહીંયા તમે રીઝનમાં લખી નાખજો રેખિક જોડના ખૂણા, બરાબર. એવું તમે લખી શકો છો. ચાલો, હવે સમીકરણ 1 અને 2 નો હું સરવાળો કરી નાખું. કેમ સરવાળો? ગોખવાનું નથી આપણે, ના. તમે જોઈ શકો છો આપણે જે સાબિત કરવાનું છે જમણી બાજુ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 360. તો તમે સમીકરણ 1 અને 2 જોશો ને એની જમણી બાજુ જોશો 180 છે કે નહીં? જો આ બેનો હું સરવાળો કરીશ તો શું થશે? 360. એટલે આપણે જમણી બાજુનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. પછી આપણે ડાબી બાજુનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાનો રહેશે. ચાલો, તો આપણે આનો સરવાળો કરીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા. ચાલો, સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 લેતા. ચાલો, ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. ચાલો, અહીંયા ડાબી બાજુમાં TOP અને QOP
ચાલો TOP QOP, બરાબર. આપણે ઉતાવળમાં લખવાની ભૂલ ના થાય, ખાસ જોશું. ઓકે, ચાલો હવે સમીકરણ 2 ની ડાબી બાજુ શું છે? TOS અને SOR. ચાલો TOS અને SOR, TOS અને SOR. હજી ખૂણા બાકી રહી ગયો છે, એ લઈ લઈ. TOS SOR ROQ. ચાલો ROQ, જમણી બાજુ 180 180, બરાબર. 180 પ્લસ 180, બરાબર. ચાલો જમણી બાજુ તો આપણે વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? 360 થઈ જશે. પણ અહીંયા ડાબી બાજુ 1 2 3 4 અને 5 ખૂણાઓ છે. આપણે કેટલા જોઈએ છીએ? 4. તો ચાલો કયો કયો ખૂણો વધારાનો છે એ આપણે જોશું. જે સાબિત કરવાના છે એમાં POQ છે. ઓકે, તો આમાં જુઓ કે POQ છે. આ POQ જ છે. જો આ જે છે ને એ POQ છે. પાછળથી ઊંધું વાંચો એટલે શું થઈ ગયું? POQ થઈ ગયું કે નહીં? બરાબર. ચાલો પછી બીજો આ ખૂણો છે, હાલો QOR છે. જુઓ તો જોઈએ. ચાલો QOR. ઓકે, આવી રહ્યું આ QR. પાછળથી વાંચો એટલે શું થઈ ગયું? QOR. ચાલો હવે SOR છે. જુઓ તો જોઈએ. SOR. ચાલો આવી રહ્યું SOR છે. ઓકે, ચાલો હવે વાંચો જોઈએ. POS. ચાલો POS તમને ક્યાંય દેખાય છે? ના, ક્યાંય દેખાતો છે નહીં. તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? હજી એક રહી ગયો છે કે નહીં? SOR. તો આનું ક્યાં કીધું? SOR, QOP અને QOR. QOR. ઓકે, એટલે અહીંયા આપણે એક લાઈન કરવાની હતી, આ QOR. બરાબર. હવે ઈ સિવાયના બાકી કયા વધ્યા છે? એક આ અને એક આ. ઈ બેને ભેગા રાખશું, ઓલા ત્રણને ભેગા રાખશું. બરાબર. ચાલો આને અને આને બેને ભેગા રાખી. કને TOP અને TOS. તો વાહેના કોણ વધ્યા? QOP પ્લસ SOR પ્લસ ROQ. બરાબર. અહીંયા તો કેટલું થઈ ગયું? 360. હવે ચાલો આ બે ખૂણાને આપણે આકૃતિમાં જોઈએ. TOP. ચાલો TOP એટલે આ ખૂણો થયો, આ એક ખૂણો, એક નંબર આપ્યો ને એ ખૂણો થયો. ચાલો બીજો ખૂણો TOS. ચાલો TOS એટલે આ. ચાલો હવે એક અને બે ને ભેગા કરો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ બે ખૂણા. તો નવો ખૂણો તમને મળશે POS. લખાય કે નહીં? બરાબર. આ બેનો સરવાળો કરો તો કયો ખૂણો થઈ ગયો? POS. ચાલો હવે આપણે જે ચાર ખૂણા જોતા હતા ને એ ચારે ચાર ખૂણાઓ આવી ગયા છે. આપણે થોડુંક આમ નામ આગળ પાછળ હશે, બરાબર, પણ આ મેન તો આપણે વચ્ચેનો જે O છે એ જોવાનું હોય છે. ROQ બરાબર 360, જે સાબિત થાય છે. સાબિત થાય છે. ચાલો હવે આપણે આ પ્રકરણ 6 નો લાસ્ટ દાખલો છે એ જોવાનો છે. આ દાખલો ઈઝી જ હતો, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. દાખલા નંબર 6. સરસ મજાની આકૃતિ આવી જે જોઈએ છે રકમમાં શું કહે છે કે નીચે આપેલ આકૃતિમાં POQ રેખા છે, એટલે કે આ નીચેવાળી છે એ આપણી POQ શું છે વિદ્યાર્થી મિત્રો? રેખા છે. કિરણ OR એ રેખા PQ ને લંબ છે. કે ભાઈ આ કિરણ OR છે એ PQ ને લંબ છે. આકૃતિ ઉપરથી ખબર પડે 90° નો ખૂણો બને છે. આ બાજુ 90, તો આ બાજુ પણ કેટલો હશે? 90 જ હશે. ચાલો આગળ જોઈએ. કિરણ OP અને કિરણ OR વચ્ચે. ચાલો કિરણ OP અને કિરણ OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલું છે, એ પણ છે આકૃતિમાં. ચાલો તો સાબિત કંઈક આવું કરવાનું છે. ROS ઇઝ ઇક્વલ ટુ 1/2 QOS અને POS. બરાબર. કયા બે ખૂણા સાબિત કરવાના છે? QOS માઇનસ POS. એનો અડધો કરો, બાદબાકી કરીને અડધો કરો તો એ ROS જેટલું થવું જોઈએ. ચાલો એકવાર તો આપણે પક્ષ અને સાધ્ય લખવું પડશે. ચાલો પક્ષમાં તમને રકમમાં આપેલું છે કે POQ શું છે? રેખા છે. ચાલો આ POQ રેખા છે. ચાલો બીજું શું આપેલું છે? કિરણ OR રેખા PQ ને લંબ છે. તો આમ લખી શકું OR લંબ PQ. બરાબર. આખું સેન્ટેન્સ લખવાની જરૂર નથી, આમાં પણ આપણે ખબર પડી છે. કિરણ OP અને OR વચ્ચે અન્ય કિરણ OS આપેલ છે. ચાલો એ લખી નાખી. કિરણ OP અને OR વચ્ચે અન્ય કિરણ OS આપેલ છે. બરાબર. ચાલો સાધ્ય લખી નાખશું.
સાબિત શું કરવાનું છે? તો ખૂણો ROS ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો QOS માઇનસ ખૂણો POS. આ આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે એની આપણે સાબિતી જોવી પડશે. જો સ્ટાર્ટ ક્યાંથી કરશું વિદ્યાર્થી મિત્રો? ROS એટલે વિચારો જોઈએ, ROS એટલે નાના ખૂણો છે ને એના બરાબર આપણે કંઈક આવું સાબિત કરવાનું છે. તો ઈ માં બે જે ખૂણાઓ છે QOS અને POS, પહેલા તો આપણે આ બે ખૂણા શોધવા પડે. કયા કયા ખૂણા શોધવા પડશે પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો? ખૂણો QOS અને ખૂણો POS. પહેલે આપણે બંને આ ખૂણાઓ છે એ શોધવા પડશે. પણ ઈ પહેલા આપણે એક સેન્ટેન્સ ખાસ યાદ રાખીને લખીશું. શું? કે આ OR કિરણ છે એ આ રેખા POQ છે એને લંબ છે. એને કેવું છે? લંબ છે. તો એનો શું મતલબ થાય કે ભાઈ આ બંને ખૂણા છે આ 90 અને આ ખૂણો પણ વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? તો કે 90 અંશનો થશે કે નહીં? અથવા તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ થશે. પણ હું શું લખી શકું? POR બરાબર ખૂણો ROQ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 90. બરાબર. કઈ રીતે? એ ક્યાંથી થશે? એના માટે આપણે લખવું પડે કે OR લંબ PQ હોવાથી કયો ખૂણો? POR. ચાલો, ખૂણો POR બરાબર ખૂણો QOR અને આ બંને ખૂણા સરખાઈ હોય અને કેટલા થશે? તો કે 90 ડિગ્રીના થશે. આને હું કહી દઉં સમીકરણ 1. આપણે આ પહેલું સેન્ટેન્સ તો આકૃતિ ઉપર લખી શકીએ કે ના લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જે આપણે મેન જે શરૂઆત છે QOS. ચાલો પહેલા આપણે QOS શોધવો છે. કઈ રીતે શોધશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા Q હું તમને સરખું છે ને આપણે હાઇલાઇટ કરીને જોઈએ એટલે ખ્યાલ આવે. બરાબર. QOS. ચાલો આ Q